નમસ્કાર, હું ડોક્ટર રોનક. શું હું તમને એક સિમ્પલ સવાલ પૂછું? તમે જ્યારે બાળક માટે શેમ્પુ પસંદ કરો છો ત્યારે તમે ફક્ત એ જ જુઓ છો કે તે બાળકના વાળ સાફ કરી રહ્યું છે કે એ પણ જુઓ છો કે તેમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? કારણ કે બાળકની સ્કિન અને સ્કાલ્પ ખૂબ જ નાજુક હોય છે, એટલે શેમ્પૂનું કામ માત્ર ધૂળ અને ગંદકી દૂર કરવાનું નથી, પણ બાળકની કોમળ ત્વચા અને વાળની કાળજી રાખવાનું છે. તેથી હું માતા પિતાને હંમેશા એક વાત કહું છું કે બાળકોને ફક્ત ક્લિનિંગ નહીં પરંતુ નરિશમેન્ટ આપતું પણ શેમ્પુ પસંદ કરો. હવે વિચાર કરો, જો શેમ્પૂમાં મિલ્ક પ્રોટીન હોય તો તે બાળકના નાજુક વાળને પોષણ આપવામાં મદદ કરે છે, અને જો તેમાં રાઈસ એક્સ્ટ્રેક્ટ હોય તો તે સ્કિનને જરૂરી નરિશમેન્ટ આપે છે અને ડ્રાયનેસથી બચાવવામાં મદદરૂપ બને છે. સાથે જો વિટામિન ઈ હોય તો તે સ્કિનમાં જરૂરી કુદરતી ભેજ એટલે કે હાઇડ્રેશન જાળવી રાખવામાં મદદ કરે છે. એટલે જ્યારે પણ આ ત્રણેય પોષક તત્વો સાથે મળે તો શેમ્પુ ફક્ત વાળ ધોતું નથી, પરંતુ બાળકની સ્કિન અને સ્કાલ્પની કાળજીનું પણ ધ્યાન રાખે છે. કારણ કે આપણા બાળક માટે સ્નાનનો મતલબ ફક્ત ક્લીન થવું નથી, પણ પહેલા સ્પર્શથી સ્કિનની પોષણ અને કેર આપવાની પણ એક તક છે.